માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। સુરતના પુણાગામ વિસ્તારમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતાં 2 રાઉન્ડ ફાયરિંગ કરીને મોબાઈલની લૂંટ કરીને જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા છે। આરોપી જતા કારીગરોને કહેતો ગયો કે માલિકને કહેજો કે 10 લાખ તૈયાર રાખે। સમગ્ર મામલે પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે। સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે। શું ઘટના બની છે, કઈ રીતે તપાસ? ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો। આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાક ધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે। જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ ટીમો બનાવી આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। શું નામ તમારું? મારું નામ મદનસિંહ। મદનસિંહ, શું ઘટના બની છે આખી? શું કરે અહીંયા હું માર્કેટ તો ત્યાં પાછળથી કોઈ 2 અંજાણ્યા શખ્સ આવ્યા એટલે કારીગરોને ધમકાયા, કારીગરોને માર્યા और કારીગરો પાસે પૈસા લીધા और મોબાઈલ પણ લઈ લીધો અને પછી કારીગરોને ધમકાયા, માર્યા, પીટ્યા, પછી 2 ફાયરિંગ કીધા અને પછી કારીગરોને ધમકી આપી કે તમારે અહીંયા કામ નહીં કરવાનું અને પછી પાછો કારીગર એમ કહીને ગયો કે તમારા શેઠને કહી દીધું કે 10 લાખ રૂપિયા રાખે, હું અઠવાડિયે પાછો આવું છું। કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું અને કોઈને માર્યા? ના માર્યા તો કારીગરોને થાપાથાડી કરી, બાકી 2 ફાયરિંગ કીધા। આમ શું લૂંટ ચલાવી? લૂંટ મોબાઈલ લઈ ગયા 2 और કારીગરો પાસે પૈસા લઈ ગયા। કોણ છે, તમને શું લાગે છે? એટલે ટપોરી લોકો છે બધા સમજી ગયા। કામ કરતા હતા તમારા ત્યાં? પહેલાં અહીંયા 1.5 વર્ષ અહીંયા કામ કરીને ગયું, 1.5 મહિનો પહેલાં કામ કરી ગયું છે।